સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાંથી નીકળેલા ઝેરી ક્રોબા સાપનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાપ એક ખાનગી સ્નેક ફ્રેન્ડ દ્વારા પકડાયો હતો, પરંતુ બાદમાં પીઆઈ સાહેબ સાથે ફોટોશૂટ અને વિડીયો બનાવવામાં આવ્યો, જેને લઈને વિવાદ ઊભો થયો છે. સવાલ એ છે કે વેસુ પોલીસ સ્ટેશનમાં સાપ સાથે આ પ્રકારની પબ્લિસિટી શા માટે? શું કાયદાના રક્ષક જ કાયદાની અવગણના કરી રહ્યા છે? સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાંથી ઝેરી કોબરા સાપ નીકળવાની ઘટના હવે ગંભીર વિવાદમાં ફેરવાઈ ગઈ છે. કાયદાની રક્ષા કરવાનું કેન્દ્ર ગણાતું પોલીસ સ્ટેશન આજે જાતે જ કાયદા અને જવાબદારીના સવાલોમાં ઘેરાઈ ગયું છે. માહિતી મુજબ વેસુ પોલીસ સ્ટેશનમાંથી નીકળેલો ઝેરી કોબરા સાપ એક ખાનગી સ્નેક ફ્રેન્ડ દ્વારા પકડવામાં આવ્યો હતો. સાપ પકડાયા બાદ તેને નિયમ મુજબ સુરક્ષિત રીતે રિલીઝ કરવાની પ્રક્રિયા થવી જોઈતી હતી, પરંતુ અહીંથી જ આખો મામલો શંકાસ્પદ બની જાય છે. આરોપ છે કે બાદમાં પીઆઈ સાહેબ દ્વારા સ્નેક ફ્રેન્ડને ફરી બોલાવી સાપને ખુલ્લામાં મૂકવામાં આવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયા માટે ફોટોશૂટ અને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. વિડીયો હવે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જે કાયદાના રક્ષકની ગંભીર બેદરકારી અને પબ્લિસિટીબાજી તરફ સીધો ઇશારો કરે છે. મહત્વની વાત એ છે કે કોબરા સાપ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સુરક્ષિત પ્રાણી છે. ઝેરી સાપને જાહેરમાં પ્રદર્શિત કરવો, લોકોની હાજરીમાં ખુલ્લો મૂકવો અને વિડીયો બનાવવા માટે ઉપયોગ કરવો કાયદાની ખુલ્લેઆમ અવગણના ગણાય છે. આ મામલો વધુ ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કે પીઆઈ સાહેબ અગાઉ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જે એવું સાચું હોય તો વાઇલ્ડ લાઇફ કાયદાની સંપૂર્ણ જાણ હોવા છતાં આ પ્રકારની હરકત કરવી એ જાણી જોઈને નિયમો તોડ્યાનો સંકેત આપે છે. હવે પ્રશ્ન એ છે કે પોલીસ સ્ટેશનમાંથી નીકળેલા ઝેરી સાપ સાથે ફોટોશૂટ કરવાની મંજૂરી કોણે આપી? જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવાનો અધિકાર પીઆઈ સાહેબને કોણે આપ્યો? શું ખાકી યુનિફોર્મ હવે સોશિયલ મીડિયા લાઇક્સ માટે વપરાઈ રહ્યો છે? જો કોઈ સામાન્ય નાગરિક આવી રીતે ઝેરી સાપ સાથે વિડીયો બનાવે તો તરત કાર્યવાહી થાય, તો પછી પોલીસ અધિકારી માટે અલગ કાયદો કેમ? આ સમગ્ર ઘટના સત્તાના દુરુપયોગ, જવાબદારીનો અભાવ અને કાયદાની મજાક બનીને સામે આવ્યો છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયમ મુજબ કડક કાર્યવાહી થાય. નહીંતર આવતીકાલે પોલીસ સ્ટેશન કાયદાની રક્ષા નહીં પરંતુ સોશિયલ મીડિયા શો માટે ઓળખાશે.